અમદાવાદના સાણંદ જેઆઈડીસીમાં ફાયરિંગની અંદર એક આરોપીની ધરપકડ થઈ છે। અમદાવાદ જિલ્લા એલસીબીએ એક આરોપીની આ મામલે ધરપકડ કરી લીધી છે। ફાયરિંગ કરનાર અરમાન નામના શખ્સની ધરપકડ થઈ છે। અહીં ફરદીન નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવી હોવાની વિગતો મળી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, શું છે આ સમગ્ર મામલો અને શું કાર્યવાહી? બપોરની જે ઘટના હતી, સાણંદ જીઆઈડીસીના જે ગેટ નંબર 2 હતો ત્યાં ફાયરિંગની ઘટના બની હતી ને તેમાં દ્વારા એક આરોપીની ધરપકડ કરેલામાં આવી છે। ફાયરિંગ કરનાર જે અરમાન નામનો શખ્સ છે તેની ધરપકડ કરી છે। દેશી કટ્ટા દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવે છે। ખાસ કરીને જે ફાયરિંગ કરનાર અરમાન છે તેની બહેનની સગાઈ જે ફરદીન નામના વ્યક્તિ સાથે થઈ હતી અને તેમણે સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખી અને જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। જોકે જેના પર ફાયરિંગ થયું હતું ફરદીન તે હાલ સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી છે તે હજી ફરાર છે। જી આભાર હરીન। તો આખરે હરીન જણાવે તે પ્રમાણે સગાઈ તૂટી જતા યુવતીના ભાઈએ ફાયરિંગ કર્યું હતું અને હજુ પણ વધુ એક ફરાર આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી છે।